આગળ વાત ખેડાની કે જ્યાં જિલ્લા કલેક્ટર કચેરીએ દલિત સમાજના લોકોએ ધરણા યોજ્યા। વિદ્યાર્થી જય પાટીલ આત્મહત્યા કેસમાં ધરણા। દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ધરણા યોજાયા। પોલીસ સહકાર ન આપતી હોવાનો દલિત સમાજનો આરોપ છે। જવાબદાર સામે પોલીસ કાર્યવાહી કરતી ન હોવાનો પણ આરોપ। આત્મહત્યા કરતા પહેલા જય પાટીલે સુસાઇડ નોટ પણ લખી હતી। આત્મહત્યા કેસમાં 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ રદ કરવા આરોપીઓએ ખખડાવ્યા છે હાઈકોર્ટના દ્વાર। આગામી 17 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી થશે। ત્યારે પરિવાર કે જેમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે। આત્મહત્યા કરતા પહેલા જય પાટીલ કે જેઓએ એક સુસાઇડ નોટ પણ લખી હતી અને આ સમગ્ર મામલે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે અને ફરિયાદ રદ કરવા માટે આરોપીઓએ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા। જય પાટીલ આત્મહત્યા કેસમાં જે આરોપીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે તેમાં આગામી 17 ફેબ્રુઆરીએ સુનાવણી થશે। આગળ વાત ખેડાની કે જ્યાં જિલ્લા કલેક્ટર કચેરીએ દલિત સમાજના લોકોએ ધરણા યોજ્યા। વિદ્યાર્થી જય પાટીલ આત્મહત્યા કેસમાં ધરણા। દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ધરણા યોજાયા।